વડોદરાથી સમાચાર શિક્ષક પર વિદ્યાર્થીનીઓની છેડતીનો આરોપ જય અંબે વિદ્યાલયના શિક્ષક પર આરોપ ધોરણ 8ની 4 વિદ્યાર્થીનીઓ સાથે અડપલાનો આરોપ વાલીઓ સ્કૂલમાં મચાવ્યો હોબાળો શિક્ષકે અડપલા કર્યા હોવાનો સ્વીકાર કર્યો શિક્ષકે લેખિતમાં વાલીઓ સામે માફી માંગી પોલીસ ફરિયાદ કરવા વાલીઓની માંગ શાળાએ શિક્ષકને માત્ર છૂટો કરીને સંતોષ માન્યો છે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક શિક્ષક સામે અડપલાનો આરોપ લગાવવામાં આવ્યો છે શું વિગતો લિંક રોડ પર જય અંબે વિદ્યાલય જે છે તે આવેલી છે અને આજે લંપટ શિક્ષકની વાત કરીએ તો તેનું નામ પંકેશ પંચાલ છે અને અહીંયા નવાઈની વાત તો એ છે કે આ શિક્ષકે અહીંયા નોકરી જોઈન કરે લગભગ 1 મહિનો આજે પૂર્ણ થયો છે તેમાં શિક્ષક જે છે તે વિવાદમાં આવ્યા છે આ ધોરણ 8માં ભણતી લગભગ 4 થી વધુ વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે જે શિક્ષક છે તેનો દ્વારા ખરાબ રીતે ટક જે છે તે વિદ્યાર્થીઓને કરવામાં આવે છે અને ત્યારબાદ વિદ્યાર્થીનીઓની છેડતી જે છે તે કરવામાં આવે છે વિદ્યાર્થીનીઓએ શાળા સંચાલકોને ફરિયાદ કરી હતી પરંતુ શાળા સંચાલકોએ ઉદ્ધતાઈભર્યો જવાબ જે છે તે વિદ્યાર્થીઓને આપ્યો હતો અને પોતાના પરિવારને નહીં કહેવા માટે ધમકાવવામાં આવી હતી ત્યારે આજે જે વિદ્યાર્થીનીઓના વાલીઓ છે તેઓ શાળાએ પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ જે શાળા સંચાલકો છે તેમની શાન ઠેકાણે આવી હતી અને જે શિક્ષક છે કે જેના પર આરોપ લાગ્યા હતા પંકેશ પંચાલ તેના દ્વારા લેખિતમાં માફી માંગવામાં આવી હતી અને ત્યારબાદ પોતાની ભૂલ જે છે તેનો સ્વીકાર જે છે તે કરવામાં આવ્યો હતો બીજી વાત કરીએ તો શાળા સત્તાધીશો છે તેમના દ્વારા પણ જે વાલીઓ અને વિદ્યાર્થીનીઓ છે તેમની માફી જે છે તે માંગવામાં આવી છે અહીંયા ઉલ્લેખનીય બાબત છે કે જે લંપટ શિક્ષક છે તેના દ્વારા ગંભીર પ્રકારનો ગુનો કરવામાં આવ્યો છે માસૂમ વિદ્યાર્થીનીઓ છે તેને શારીરિક અડપલા કરવામાં આવ્યા છે છેડતી કરવામાં આવી છે ત્યારે જે શાળા સંચાલકો છે તેમના દ્વારા માત્ર ને માત્ર આજે વિવાદિત શિક્ષક છે તેને છૂટો કરી દેવામાં આવે છે ત્યારે આ લંપટ શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારે ચોક્કસ તેઓ શાળા સંચાલકો પોલીસ ફરિયાદ કરે છે કે કેમ તે જોવું રહ્યું આભાર હાર્દિક જાણકારી આપવા માટે।